જો તમારે ત્યાં આ આદત જોવા મળે, આ લક્ષણ જોવા મળે, તો સમજી લો 100% તમને પિતૃદોષ છે અને એની નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટેનો સરળ અને ઉત્તમ ઉપાય. વાલા ભક્તજનો, પિતૃદોષ ઘણા લોકોને જીવનમાં તકલીફો આવે છે. તકલીફો કેવી હોય છે કે સંપદા બધી બહુ હોય, એટલું બધું ધન હોય, એટલી બધું રાજ હોય, વાડી હોય, ગાડી હોય, પણ દીકરાના લગ્ન ન થાય. ઘણાના પ્રશ્નો હોય, મહારાજ ફોન આવે, મેસેજ આવે કે અમારી પાસે બધું જ છે પણ મારા દીકરો ભણેલો પણ છે, છતાં પણ એના વિવાહ નથી થતા, છતાં એના વિવાહ નથી થતા. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે બધું જ ઘરમાં છે, વિવાહ સમયસર થઈ ગયા છે, પણ સંતાન નથી. એ મા બાપ ક્યાં જઈને વાત કરી શકે? ઘણા દેવોની પૂજા કરે, ઘણા બધા ધર્મ કાર્ય કરે, છતાં પણ પ્રાપ્તિ નથી થતી. મહારાજ, અમારા દીકરાને તે દીકરો થાય એની માટે અમે ઘણી બાધાઓ કરી, ઘણા ઉપાયો કર્યા, છતાં પણ નિષ્ફળતા મળી હોય એવા ઘણા લોકો હશે. ઘણા ઉપાયો કરવા છતાં પણ દીકરાના લગ્ન નહીં થયા હોય, દીકરીની વેવશાલ નહીં થયા હોય એવા પણ ઘણા માતા અને પિતાઓ હશે. ખાસ સાંભળો. શું પિતૃદોષ થી આપણે ડરીએ છીએ? પિતૃદોષ છે એટલે આપણું કાર્યમાં સફળતા નહીં થાય. આ 100% કોઈના મા બાપ કોઈને નડતા નથી, એ વાત 100%ની છે. પણ ગયેલો જીવાત્મા 3 યોની છે: દેવયોની, મનુષ્યોની અને પિતૃયોની. જે પણ મૃત્યુ પામે છે એને ભગવાનના શરણ પ્રાપ્ત થાય છે એવું આપ બધા જ કહો છો. આપણે માનીએ પણ છે કે માણસનું મૃત્યુ થયું, જીવ ગયા પછી બીજે જીવ મળી જાય છે, બીજો એને દેહ મળી જાય છે. પણ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે કરેલા કર્મ એટલે એનો અવગતે જીવ જાય. ક્યારે જાય? એક્સિડન્ટમાં મૃત્યુ થયું, કોઈ જીવ લેન્ડ મૃત્યુ કરવામાં આવે, કોઈ જીવ જંતુની દવા ખાય અને મૃત્યુ થઈ ગયું, એને આપઘાત કરી લીધો, તો એવા લોકો પ્રેત યોનિમાં જાય છે, પ્રેત થાય છે. અતિશય મોહ રહ્યો અને અંતે એનું મૃત્યુ થયું. એને ધનમાં આસક્ત રહ્યો છે માણસ, છેલ્લા સમયે ભગવાનનું ચિંતન નથી કર્યું, ધનનું ચિંતન કરતા કરતા અંતે એ ધામમાં ગયો છે, તો એને મુક્તિ નથી મળતી. વાલા, એનો જીવ શેમાં રહે છે? એના ધનમાં રહે છે. એ પ્રેત થાય છે. કરેલા કર્મ કોઈને છોડતું નથી. તે એવા લોકો પિતૃથી પીડિત થતા હોય છે. હવે એવા જે પ્રેત બને છે એટલે એમને શું જોઈએ? ગતિ, મુક્તિ જોઈએ છે. એમને બીજો જન્મ લેવો છે, એમને પ્રેતમાંથી મુક્તિ જોઈએ છે. એટલે તમને હેરાનગતિ કરે, ઘરમાં તકલીફો આવે, કંકાસ થાય, ગમે તેટલું કમાવ છતાં પણ ઘરમાં રહે નહીં, એકબીજાના વિચારો સેટ ન થાય, દીકરાના લગ્ન યોગ થયા હોય, લગ્ન થયા પછી પણ છૂટા થાય, લગ્ન યોગ ન બને, વ્યવસાય તૂટી જાય, સંતતિ ન થાય, દીકરો ભણેલો હોય, નોકરીમાં તકલીફો રહે, આ બધા જ પ્રોબ્લેમો આવતા રહે જીવનમાં. એટલે આપણે પિતૃદોષ 100% છે. તો એની નિવૃત્તિ અર્થ શું કરવું? ઘણા લોકો એમ કહે છે કે મહારાજ, અમે એટલા બધા પિતૃદેવને પ્રસન્ન કરવા માટે નારાયણ બલિ કરી, પંચ બલિ કરી, છતાં પણ અમને હજી પિતૃદોષ છે. હા, હજી તમને પિતૃદોષ છે. એનું કારણ શું છે? તો શાસ્ત્રમાં કીધું છે કે અપમૃત્યુ જેનું થાય છે, જેનું અપમૃત્યુ થાય છે અને એને મુક્તિ જો આપવી હોય, હજારો નારાયણ બલિ કરતા એક વખત
એની પાછળ ભાગવતનું અધ્યયન કરાવવામાં આવે, તત્કાળ એને મુક્ત ગતિની પ્રાપ્તિ મળી જાય છે. એવું હું નથી કહેતો, સ્વયં વાંગમય સ્વરૂપ પરમાત્મા ભાગવતજીમાં પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા હતા કે જે પણ ઘરમાં જે પણ પિતૃને ગતિ ન મળતી હોય, મોક્ષ ન મળતો હોય, એટલે જ ભાગવતજીના મહાત્મમાં બતાવે છે કે ધંધુકારી જેવો મોટો કોઈ પાપી ન હતો, અધોમી પાપી હતો, દુરાચારી હતો. ગૌકર્ણજી મહારાજે જ્યારે ભાગવત બેસાડીને ત્યારે સ્વયં 7મા દિવસે 7 ગાંઠ વાળો વાસમાંથી 7 ગાંઠ તૂટી અને ધંધુકારી બહાર આવ્યા અને ભગવાનનું વિમાન લેવા માટે આવ્યા. એટલે ચોક્કસ તમારા પિતૃઓને મુક્તિ મળી છે. તમારા 7 પેઢીમાં કોઈ પણ 7 પેઢીમાં કોઈ પણ એવો અવગતે ગયેલો જીવ હોય, એનાથી તમારા જીવનમાં તકલીફો આવતી હોય છે 100%. તો એવા લોકો માટે, એ માધ્યમ માટે ચોક્કસ તમારે ભગવાનની આદ્ય, આપણે ભગવાન ગણેશજીની પૂજા કરીએ, ભગવાન મહાદેવજીની પૂજા કરીએ, મા કુળદેવીની પૂજા કરીએ. આપણે એમને જાણતા નથી, જોયા નથી, આસ્થા અને શ્રદ્ધા આપણામાં છે. હે, ભગવાન કોઈને સામે મળ્યા છે? અને મળ્યા હોય તો આપણે આ જીવનમાં ભગવાનમય બની જઈએ. બની જાઓ કે ન બની જાઓ? છતાં પણ આપણને શ્રદ્ધા અને ભાવથી એનું અધ્યયન કરીએ છીએ. તો આપણા તો માતા પિતા, આપણા પૂર્વજો તો આપણાથી આપીને ગયા છે, તો એ લોકોને સદગતિ આપવા માટે આપણે શું કરવું જોઈએ? તો ઘણા લોકોનો પ્રશ્ન છે, અને એ માધ્યમથી અમે વિચારણા એવી કરી છે કે આવનારા ચૈત્ર માસમાં હરિદ્વારના સાનિધ્યમાં અથવા કોઈ તીર્થનું સાનિધ્ય મળે ત્યાં આગળ શ્રીમદ ભાગવત કથા સપ્તાહ સર્વ પિતૃ મોક્ષાર્થ, કારણ કે એમાં બધાના પિતૃને મોક્ષ મળે, એ અર્થે આપણે ભાગવતનું અધ્યયન કરવાનું છે, ભાગવતની કથા અને આધીન્ય રહેવાનું છે, અને તમારા પિતૃને મોક્ષ ગતિ મળે એની માટે જો આપ ચાહતા હોય અને પિતૃદોષમાંથી નિવૃત્તિ મેળવવી હોય તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી જલ્દીથી તમારું નામ નોંધાવી અને ભાગવતનો પાટલો નોંધાવજો. તમારા પિતૃને સદગતિ મળશે ને વાલા, તો તમામ પ્રકારના દુઃખમાંથી તમને નિવૃત્તિ મળશે અને સુખ અને શાંતિ પ્રાપ્ત થશે, અને સાથે સાથે પિતૃની પરમ કૃપા પણ પ્રાપ્ત થશે. તો સૌ વાલા ભક્તોને પિતૃદોષ છે એના નિવૃત્તિ અર્થે આ સરળ અને સીધો ઉપાય છે, અને આ ઉપાય કરવાથી ચોક્કસ તમારી મનની ઈચ્છા પરિપૂર્ણ ભગવાન કૃષ્ણ કરે છે. એટલે જ ભગવાને કીધું છે, જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા ત્યારે પરમાત્માએ ને પ્રાર્થના કરી અધવજીએ કે પ્રભુ હવે તમે જશો તો આ પૃથ્વી કોના શરણે રહેશે? હવે તો કલી કાળ આવે છે. ત્યારે ભગવાને કીધું ભલે હું જાઉં, પણ મારું વાંગમય સ્વરૂપ મારા ભાગવતજીમાં પધરાવીને જઉં છું. એટલે એ વાંગમય સ્વરૂપ ભાગવતજીનું અધ્યયન કરી અને તમારા પિતૃને ગતિ પ્રાપ્ત થાય, એ અર્થે આપ પાટલો નોંધાવી અને તમે તમારા પિતૃને તમારા જ હાથે આજ પરમ ગતિની પ્રાપ્તિ કરાવી શકો છો. તો વાલા ભક્તો, ખાસ કરી અને નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ એ તમામ માહિતી પ્રાપ્ત કરજો. અને સાથે સાથે સૌને જો રૂબરૂ મુલાકાત કરવી હોય તો આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે આપ રૂબરૂ આવી અને મળી શકો છો. રાધે રાધે.